નમસ્કાર ગુજરાત। આજે આપણે જોઈશું 7 સપ્ટેમ્બર 2024નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર। તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે તો લાઈક કરવો અને તમારા મિત્રો સુધી શેર પણ કરવો। તો ચલીએ આજનો ક્લાસ શરૂ કરીએ આપણે। તો તાજેતરમાં જ ઇન્ટરનેશનલ ચેરિટી ડે ક્યારે ઉજવવામાં આવે છે? તો 5 સપ્ટેમ્બરે ઉજવવામાં આવે છે। મધર ટેરેસાને ઓળખતા હશે તો આ દિવસ જાણીતા હશો। તો તાજેતરમાં જ ઇન્ટરનેશનલ ચેરિટી ડે તો કે 5 સપ્ટેમ્બરે ઉજવવામાં આવે છે। આ તો કે મધર ટેરેસાના જે પુણ્યતિથિ ઉપર આ દિવસ ઉજવવામાં આવે છે। મધર ટેરેસા વિશે તમે બધી વાકેફ હશે, જેને તો કે 1979ના રોજ નોબેલ શાંતિ પુરસ્કાર અને 1980ના રોજ ભારત રત્ન એમ બંને એવોર્ડ મળેલા છે। ખાસ કરીને સમાજ સેવા માટે કાર્ય કરેલું હતું મહિલા અને બાળકો માટે। ત્યારે 5 સપ્ટેમ્બરે તો કે શિક્ષક દિવસ પણ ઉજવવામાં આવે છે। તો જોઈ લઈએ હવે સપ્ટેમ્બરના 2-3 દિવસ જ થયા છે હાલ સુધી। 2 સપ્ટેમ્બરે તો કે વિશ્વ નારિયેળ દિવસ ઉજવ્યું હતું અને 1થી 7 સપ્ટેમ્બર રાષ્ટ્રીય પોષણ સપ્તાહ ઉજવ્યો હતો। આનું ઉદ્ઘાટન તો કે ગુજરાતના ગાંધીનગરથી કરવામાં આવ્યું હતું, આપણા જે બાલ વિકાસ મંત્રાલય છે એના દ્વારા। તો એના મંત્રી કોણ છે એ મારો ક્વેશ્ચન છે, તો કોમેન્ટ કરો। ત્યારબાદ તાજેતરમાં જ ફ્રાન્સના નવા વડાપ્રધાન તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિશેલ બાર્નિયરની નિમણૂક કરવામાં આવી છે, જે ફ્રાન્સના નવા વડાપ્રધાન હશે। તો તાજેતરમાં જ ફ્રાન્સના નવા વડાપ્રધાન તરીકે મિશેલ બાર્નિયરની નિમણૂક કરવામાં આવી છે। આને તો કે ત્યાંના પ્રેસિડેન્ટ મેલેવોન મેક્રોં છે એને આને શપથ લેવડાવ્યા અને એમની નિમણૂક કરી છે। તો ખાસ યાદ રાખવું, આ તો કે ગેબ્રિયલ એટેલનું સ્થાન લેશે, તો આ નિયુક્તિ પર જોવી। ત્યારબાદ તો કે 2024માં જેટલી નવી નિયુક્તિ થઈ છે પીએમ અને પ્રેસિડેન્ટને લગતી એ જોઈ લઈએ। તો થાઇલેન્ડના પીએમ બન્યા હતા પેન્ટેંગનાટ સિનાવાત્રા, જ્યારે ટ્યુનિશિયાના પીએમ બન્યા હતા કામિલ મંદ્રોરી અને ઓસ્ટ્રેલિયાના પીએમ બન્યા હતા કિસ્ટન મિશેલ, જ્યારે ઈરાનના પ્રમુખ બન્યા હતા મુશીદ પેઝેશિયન, જ્યારે યુકેના પીએમ બન્યા હતા કિસ્ટીન સ્ટારમર અને નેધરલેન્ડના પીએમ બન્યા હતા ડીક સૂફ, જ્યારે દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ બન્યા હતા સિરિલ રામાફોસા, જ્યારે આઇસલેન્ડના રાષ્ટ્રપતિ બન્યા હતા હલેસ ટોમેસ ટોડી અને કાઉડિયાના સ્ટીન બોનમતી તો કે મેક્સિકોના પ્રથમ પ્રમુખ બન્યા હતા, અને લુથિયાનિયાના રાષ્ટ્રપતિ બન્યા હતા ગીતાનાર નસેદા, જ્યારે સાંડના પીએમ બન્યા હતા અલામાય હાલિના। ત્યારબાદ સાંજના પ્રમુખ પણ બન્યા હતા મહામત ઇન્દ્રી ડેબી, જ્યારે વિયેતનામના રાષ્ટ્રપતિ બન્યા હતા ટુલેમ અને ક્રોએશિયાના પીએમ બન્યા હતા એન્ડ્રેજ પ્લેન્કોવિચ, જ્યારે સ્કોટલેન્ડના પ્રથમ મંત્રી બન્યા હતા જોન સ્વિની અને પનામાના પ્રમુખ બન્યા હતા જોસ રાઉલ મુનિયો, સિંગાપુરના પીએમ બન્યા હતા લોરેન્સ વોંગ, આઇસલેન્ડના પીએમ બન્યા હતા બેનર્જી બેન્ટિંગસન, જ્યારે સ્લોવેકિયાના પ્રમુખ બન્યા હતા પીટર પેલેગ્રીન। અબ્દુલ ફતેહ અલ સીસી ત્રીજી વખત ઇજિપ્તના રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા હતા, અને જુડિથ સુમિન્યાર તુલુકા તો કે ડેમોક્રેસી રિપબ્લિક ઓફ કોંગોના પીએમ બન્યા હતા, જ્યારે સેનેગાલ રાષ્ટ્રપતિ બેસિરો દિયામે ફાયે બન્યા હતા, અને પોર્ટુગલના પીએમ બન્યા હતા લુઇસ મોન્ટેગો, જ્યારે આયર્લેન્ડના નવા પીએમ બન્યા હતા સુમોન હેરિસ અને પેલેસ્ટાઇનના નવા પીએમ બન્યા હતા મોહમ્મદ મુસ્તફા, હંગેરીના રાષ્ટ્રપતિ બન્યા હતા ટોમસ સુલકિયા, પાકિસ્તાનના પીએમ શાહબાજ શરીફ અને ત્યાંના રાષ્ટ્રપતિ આસિફ અલ ઝરદારી બન્યા હતા, અને ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ બન્યા હતા પ્રોબોન્દ સુબિયન્તો, જ્યારે યમનના વડાપ્રધાન બન્યા હતા અહેમદ અવદ બિન અને નાયબ બુકેલો અલ સાલ્વાડોરના પ્રમુખ બન્યા હતા, જ્યારે કઝાકિસ્તાનના પીએમ બન્યા હતા ઓલઝાસ બેકેનોવ અને ફિનલેન્ડના રાષ્ટ્રપતિ બન્યા હતા એલેક્ઝાન્ડર સ્ટબ, ડેમોક્રેસીના પ્રમુખ બન્યા હતા કોમોરેસીના પ્રમુખ બન્યા હતા અલાલી આસોમની, અને ગ્વાટેમાલના નવા રાષ્ટ્રપતિ બન્યા હતા બર્નાર્ડ એવેલોલ। ત્યારબાદ તો કે તાઇવાનના રાષ્ટ્રપતિ બન્યા હતા લાઇ સિંગ તે અને ફેન્સિંગ ટીડેન્સિન ડેમોક્રેસી રિપબ્લિક ઓફ કોંગોના પ્રમુખ બન્યા હતા, જ્યારે વેનેઝુએલાના રાષ્ટ્રપતિ બન્યા હતા નિકોલસ માદુરો। તો ખાસ કરીને આ નવી નિયુક્તિ યાદ રાખવી પ્રેસિડેન્ટ અને પીએમને લગતી। ત્યારબાદ તો કે તાજેતરમાં જ સૌ પ્રથમ જોઈન્ટ કમાન્ડની કોન્ફરન્સનું આયોજન ક્યાં થઈ રહ્યું છે? તો લખનઉ ખાતે આ આયોજન થઈ રહ્યું છે। તો તાજેતરમાં જ સૌ પ્રથમ એટલે પ્રથમ વખત આવું થઈ રહ્યું છે, જોઈન્ટ કમાન્ડ કોન્ફરન્સનું આયોજન તો કે લખનઉ ખાતે થઈ રહ્યું છે। આની અધ્યક્ષતા તો કે રાજનાથ સિંહ કરવાના છે, અને ત્રણેય સેના વચ્ચે થઈ રહ્યું છે, જેના મંત્રી પર રાજનાથ સિંહ જ છે, રક્ષક મંત્રી આપણા સંરક્ષણ અને રક્ષક જીવી
આની થીમ રાખવામાં આવી છે મજબૂત અને સુરક્ષિત ભારત શસ્ત્ર દળોનું પરિવર્તન. તો ખાસ કરીને થીમ પર યાદ રાખવી અને આયોજન લખનઉ ખાતે થઈ રહ્યું છે. આમાં તો કે CDS જે આપણા બીજા નંબરના છે અનિલ ચૌહાણ એમને પણ ભાગ લીધો છે અને ત્રણેય સેનાના પ્રમુખે પણ ભાગ લીધો છે. એર નેવી ચીફ તરીકે વિવેકરામ ચૌધરી છે. આ બંને નવા આવ્યા છે. એટલે નેવીના ચીફ દિનેશ કુમાર ત્રિપાઠી અને આર્મીના ચીફ ઉપેન્દ્ર ત્રિવેદી આ બંને નવા બન્યા છે. તો ખાસ કરીને આ બંને નામ તો યાદ જ રહેવા જોઈએ. સરસામાં રહેલું જોઈ લે તો કે કઈ સમિતિની એકત્રિત તો કે સ્ત્રી સેવા કમાન્ડ લેફ્ટનન્ટ જનરલ DBની સમિતિને અધ્યક્ષતામાં એકત્રિત સેવા કમાન્ડ કરી હતી અને સેક્ટર સમિતિની સ્થાપનાની ભલામણ કરી હતી આ ત્રણેય સેવાઓ માટે. જ્યારે ભારતનું પ્રથમ ત્રિસેવા કોમન ડિફેન્સ સેન્ટર ક્યાં બાંધવામાં આવી રહ્યું છે તો કે મુંબઈ ખાતે. જોકે આંદામાન નિકોબાર કમાન્ડ એક પૂર્વ કમાન્ડ છે અને જેની સ્થાપના તો કે 2001માં થઈ હતી. ટ્રાઈ સર્વિસ કમાન્ડ તરીકે આની સ્થાપના કરવામાં આવી હતી. તો ખાસ કરીને આ એટલું સરસામાં રહેવું કારણ કે અપવાદ જેવું લાગે છે સેનામાં ન આવે એની ટાઈપનું. ત્યારબાદ આવા સંમેલનો જોઈ લઈએ 2024ના. તો AI સુરક્ષા પર સાઉથ કોરિયામાં સિયોલ પર બીજી કોન્ફરન્સ યોજાઈ હતી અને વર્લ્ડ ફ્યુચર NGC સમિટ તો કે UAEમાં યોજાઈ હતી. જ્યારે વર્લ્ડ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સમિટ નવી દિલ્હી ખાતે, પ્રથમ ન્યુક્લિયર NGC સમિટ બેસલેર ખાતે અને નવમો રાયસીના ડાયલોગ નવી દિલ્હી ખાતે, પ્રથમ ડિજિટલ ઇન્ડિયા ફ્યુચર સ્કીમ સમિટ ગુવાહાટી ખાતે અને 7મી હિન્દ મહાસાગરીય પરિષદ પર્થ ઓસ્ટ્રેલિયામાં. જ્યારે વિશ્વ સરકાર કોન્ફરન્સ 2024 દુબઈ ખાતે યોજાઈ હતી અને ભારત 2024માં 46મી આવૃત્તિ માટે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સમિતિની અધ્યક્ષતા કરી રહ્યું છે. આપણા માટે IMP. ત્યારબાદ ગાંધીનગરમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટેક શો યોજાયો હતો. ફરીદાબાદમાં 9મો આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન મહોત્સવ યોજાયો હતો. નાસિકમાં 27મો રાષ્ટ્રીય વિજ્ઞાન મહોત્સવ યોજાયો હતો અને પ્રથમ ભારત સ્ટીમ બોઇલર એક્સપો ગુવાહાટીમાં યોજાવાનો છે. કૃષિ અર્થશાસ્ત્રીઓની 32મી આંતરરાષ્ટ્રીય પરિષદ 2024 નવી દિલ્હીમાં યોજાઈ રહી છે. જ્યારે 19મી કોન્ફરન્સ ઓફ ધ ઇન્ડિયા ઇન્ડસ્ટ્રીઝ જે ઇન્ડિયા ઓફ આફ્રિકા સમિટ નવી દિલ્હી ખાતે યોજાશે. જ્યારે 8મી ધર્મ પરિષદ 2024 અમદાવાદમાં યોજાઈ હતી અને તેમાં ચીફ ગેસ્ટ તરીકે જયદીપ ધનખડ હતા. પ્રથમ બિમસ્ટેક બિઝનેસ સમિટ યોજાઈ હતી ભારત નવી દિલ્હી ખાતે અને ચોથી રાષ્ટ્રીય હિન્દ વિજ્ઞાન પરિષદ 2024 ભોપાલ ખાતે યોજાઈ હતી. જ્યારે વર્લ્ડ એજ્યુકેશન સમિટ 2024 દુબઈ ખાતે યોજાઈ હતી. તો ખાસ કરીને 2024ના સંમેલનો યાદ રાખવા. ત્યારબાદ વિશ્વની બીજી સૌથી ઊંચી ઇમારત ક્યાં બનશે તો દુબઈ ખાતે જ બની રહી છે. પેલી દુબઈ ખાતે છે અને બીજી પણ ત્યાં જ બની રહી છે. તો વિશ્વની બીજી સૌથી ઊંચી ઇમારત દુબઈ ખાતે બની રહી છે અને આનું નામ તો કે બુર્જ અજીલ છે, એટલે કે અજીઝ છે આનું નામ. અને આની તો કે 725 મીટર ઊંચી હશે. ફૂટની વાત તો ફૂટમાં તમે જોઈ લેજો અને 340 ફૂટ ઓછી હશે. કેનાથી તો કે બુર્જ ખલીફાથી, જે પણ દુબઈની સૌથી અને વિશ્વની પણ સૌથી ઊંચી ઇમારત છે 829.8 મીટર. તો ખાસ કરીને એનાથી 340 મીટર ઓછી ઊંચી હશે. વિશ્વની બીજી સૌથી ઊંચી ઇમારત છે. તો ખાસ કરીને આ બંને બુર્જ ખલીફા અને બુર્જ અજીઝને યાદ રાખવા. ત્યારબાદ સૌથી ઊંચું જોઈ લઈએ તો કે વિશ્વનું સૌથી ઊંચું કોમ્પેક્ટ એરપોર્ટ ક્યાં બનાવવામાં આવશે તો કે ન્યુમાં લદ્દાખ ખાતે બનાવવામાં આવશે. અને વિશ્વનું સૌથી ઊંચું રેલવે કમાન્ડ પુલ ક્યાં બનાવવામાં આવી રહ્યું છે તો કે જમ્મુ અને કાશ્મીર બનાવવામાં આવી રહ્યું છે જે સેનાબ નદી ઉપર. અને વિશ્વની સૌથી ઊંચી યુદ્ધ ક્ષેત્ર તો કે સિયાચીન તૈનાત થનાર પ્રથમ મહિલા અધિકારી બન્યા હતા કેપ્ટન શિવા ચૌહાણ. જ્યારે વિશ્વનું સૌથી ઊંચું મતદાન મથક તો કે તાશી ગંગા આવેલું છે હિમાચલ પ્રદેશમાં. અને દક્ષિણ એશિયાનું સૌથી ઊંચું સ્કાયરેક ક્યાં બનાવવામાં આવી રહ્યું છે તો કે બેંગ્લોર ખાતે. તો યાદ રાખવું આની સાથે સૌથી ઊંચું. ત્યારબાદની વાત કરીએ તો સપ્ટેમ્બર 2024માં ભારત અને કયા દેશ વચ્ચે વરુણ સંયુક્ત લશ્કરી કવાયતનું આયોજન કરવામાં આવી રહ્યું છે તો ભારત અને ફ્રાન્સ વચ્ચે સંયુક્ત લશ્કરી કવાયત વરુણનું આયોજન થાય છે. તો સપ્ટેમ્બર 2024માં વરુણ પ્રેક્ટિસની વાત કરીએ તો નેવલ એક્સરસાઇઝ છે એટલે પાણીમાં કરશે અને 2 થી 4 સપ્ટેમ્બરે આનું આયોજન થઈ ગયું છે. આમ તો 2024 દરમિયાન 22મી આવૃત્તિ હતી ક્યાં તો કે ભૂમધ્ય સાગરમાં આનું આયોજન થયું છે આ વખતેનું. આમાં તો કે ભારતના 2 ઓલાએ ભાગ લીધા હતા. P-81 એરક્રાફ્ટ અને INS તાબર બંનેએ ભાગ લીધા હતા ભારત તરફથી. તો ખાસ કરીને યાદ રાખવી આ વરુણ. ત્યારબાદ ફ્રાન્સની વાત કરીએ તો ફ્રાન્સનું કેપિટલ પેરિસ છે. ચલણ તો કે યુરો છે. રાષ્ટ્રપતિ તો કે ઇમ્યુલ મેક્રોન છે અને PM તો કે ગેબ્રિયલ એટલની જગ્યાએ મિશેલ બર્નિયલ બની ગયા છે. આ પ્રશ્નમાં જ આપણે બનાવી દીધા છે. તો ખાસ યાદ રાખવું. જ્યારે 2024માં સમર ઓલિમ્પિકની 33મી આવૃત્તિ તો કે પેરિસ ફ્રાન્સ ખાતે રમાઈ હતી. તો ભારત
મેડલ સિરીઝની ટેબલમાં ભારત કેટલામાં ક્રમે હતો, એ મારો ક્વેશ્ચન છે. 2023માં વિન્ટર ઓલિમ્પિક પર ફ્રાન્સમાં રમાવાના છે, જે ઇન્ટરનેશનલ ઓલિમ્પિક હશે, અને દ્વારા ઇન્ટરનેશનલ ઓલિમ્પિક ઓર્ડર તરીકે સન્માનિત કરવામાં આવ્યા હતા ઇમેન્યુએલ મેથ્યુલને. એ કોણ? તો કે આ ફ્રાન્સના પીએમ છે, અને આ પીએમ છે ઇમેન્યુએલ મેથ્યુલ, ફ્રાન્સના પ્રેસિડેન્ટ છે. અને મેકોલ અભિનવ બિન્દ્રા આવો એક એવોર્ડ અભિનવ બિન્દ્રાને પણ મળ્યો હતો. ઓલિમ્પિયાડ ઓર્ડર હતો, જ્યારે આ ઓલિમ્પિયાડ ઓર્ડર ગોલ્ડ મેડલ છે. તો ખાસ કરીને આ બંને વચ્ચે કન્ફ્યુઝન ન થવું. ત્યારબાદ તો કે 2024ની તમામ કસરતો જોઈ લઈએ. તો રણ ચક્રવાત ભારત અને યુએઈ વચ્ચે થાય છે, રાજસ્થાનમાં આ વખતે યોજાઈ હતી. સહયોગ કજિંગ તો કે ભારત અને જાપાન વચ્ચે ચેન્નાઈમાં યોજાઈ હતી. અથુથૈયા ભૂતપૂર્વની વાત કરીએ તો ભારત અને થાઇલેન્ડ વચ્ચે. ચક્રવાત એક્સની વાત કરીએ તો ભારત અને ઇજિપ્ત વચ્ચે ઇજિપ્તમાં યોજાઈ હતી. ડેઝર્ટ ભૂતપૂર્વની 11મી આવૃત્તિ તો કે ભારત અને કઝાકિસ્તાન વચ્ચે હિમાચલ પ્રદેશના બકલોલમાં યોજાઈ હતી. સેફર ડિફેન્સ 2024 નાટો દ્વારા આયોજન કરવામાં આવે છે આનું. જ્યારે ડેઝર્ટ નાઇટ ભૂતપૂર્વની વાત કરીએ તો ભારત અને ફ્રાન્સ અને યુએઈ વચ્ચે અરબ સમુદ્રમાં યોજાઈ હતી. હંમેશા તાનચીનનો અભ્યાસ કરો ભારત અને સાઉદી અરેબિયા વચ્ચે રાજસ્થાનમાં આ વખતે યોજાઈ હતી. હવા શક્તિ ઇન્ડિયન એરફોર્સ દ્વારા પોખરણ રાજસ્થાનમાં યોજાઈ હતી. મિલન ભૂતપૂર્વ તો કે ભારતની નૌકાદળ દ્વારા યોજાઈ છે, વિશાખાપટ્ટનમમાં યોજાઈ હતી. દોસ્તી ભૂતપૂર્વ તો કે ભારત માલદીવ અને શ્રીલંકા વચ્ચે માલદીવમાં યોજાઈ હતી. સમુદ્ર લક્ષ્મણની વાત કરીએ તો ભારત મલેશિયા વચ્ચે વિશાખાપટ્ટનમમાં આ વખતે યોજાઈ હતી. જ્યારે સી ડિફેન્સ ભૂતપૂર્વની વાત કરીએ તો ભારત યુએસ વચ્ચે પ્લોડ બેરમાં યોજાઈ હતી. કટલેર એક્સની વાત કરીએ તો આઈએનએસ તીરે ભાગ લીધો હતો, બહુરાષ્ટ્રીય કવાયત છે, 16 દેશોએ ભાગ લીધો હતો. પ્લોટ વિક્ટોરિયા જે સેલ્સમાં યોજાઈ હતી તેનું કેપિટલ પર છે. જ્યારે લિમેટ્રિક એક્સની વાત કરીએ તો ભારત અને સેલ્સ વચ્ચે સેલ્સમાં યોજાઈ હતી. ટાઈગર ટામ્સ એક્સની વાત કરીએ તો યુએસ અને ભારત વચ્ચે ભારતના પૂર્વ સમુદ્ર તટમાં યોજાઈ હતી. ગગનશક્તિ ભૂતપૂર્વની વાત કરીએ તો ઇન્ડિયન એરફોર્સ દ્વારા આનું આયોજન થયું હતું. ધર્મરક્ષક ભૂતપૂર્વની વાત કરીએ તો ભારત અને જાપાન દ્વારા આનું આયોજન, ભારત અને જાપાન આમાં ભાગ લે છે, રાજસ્થાનમાં યોજાઈ હતી ધર્મરક્ષકમાં. ડસલિંગ એક્સની વાત કરીએ તો ભારત અને ઉઝબેકિસ્તાનમાં યોજાઈ હતી. સાગર કવસાની બીજી આવૃત્તિ તો કે તમામ દરિયાઈ સુરક્ષા એનજીસીઓમાં ભાગ લે છે, લક્ષદ્વીપમાં યોજાઈ હતી. જ્યારે વિક્ટર હેઝ તે યુએસમાં યોજાઈ હતી. સ્પોર્ટ ફેસ છે, એટલે કે પ્રથમ અવકાશ યુદ્ધ કવાયત હતી. જ્યારે પૂર્વ તરંગ પ્રેક્ટિસની વાત કરીએ તો ભારતીય નૌકાદળ દ્વારા યોજાય છે, ભારતના પૂર્વ સમુદ્રમાં આયોજન થયું હતું. ગગન સ્ટ્રાઇક ભારતની આર્મી અને એરફોર્સ દ્વારા યોજાય છે, પંજાબમાં યોજાઈ હતી આ વખતે. તાકાત કસરતોની વાત કરીએ તો ભારત અને ફ્રાન્સ વચ્ચે મેઘાલયના ઉમરોઈમાં આ વખતનું આયોજન થયું હતું. કંપન પ્રેક્ટિસની વાત કરીએ તો ભારત અને યુએસ વચ્ચે કોલકાતામાં યોજાઈ હતી. લાલ ધ્વજ પ્રેક્ટિસની વાત કરીએ તો બહુપક્ષીય કસરત છે, ભારતે ભાગ લીધો હતો, અલાસ્કા યુએસમાં યોજાઈ હતી. રિમ્પેક્સની વાત કરીએ તો બહુપક્ષીય કસરત છે, ભારતે ભાગ લીધો હતો, હવાઈ યુએસ ખાતે યોજાઈ હતી. જીમેક્સની વાત કરીએ તો ભારત અને જાપાન વચ્ચે જાપાનમાં યોજાય છે. તરંગ શક્તિની વાત કરીએ તો ઇન્ડિયન એરફોર્સ દ્વારા આનું આયોજન થાય છે. ઓપેક્સ પ્રેક્ટિસની વાત કરીએ તો ભારત અને ઇજિપ્ત વચ્ચે ઇજિપ્તમાં આયોજન થયું હતું આ વખતેનું. જીમ્પેક્સની વાત કરીએ તો ભારત અને જાપાન વચ્ચે જાપાનમાં યોજાઈ હતી. તરંગ શક્તિ ઇન્ડિયન એરફોર્સ દ્વારા યોજાય છે. ઓપેક્સ પ્રેક્ટિસ તો કે ભારત અને ઇજિપ્ત વચ્ચે ઇજિપ્તમાં ભાગ લીધો હતો. અને મિત્રતા પ્રથાની વાત કરીએ તો ભારત અને થાઇલેન્ડ વચ્ચે થાઇલેન્ડમાં યોજાઈ હતી. ઉદાર શક્તિની વાત કરીએ તો ભારત અને મલેશિયા વચ્ચે મલેશિયામાં આ વખતેનું આયોજન થયું હતું. મિત્ર શક્તિની વાત કરીએ તો ભારત અને શ્રીલંકા વિશે શ્રીલંકામાં આનું આયોજન થયું હતું. અને લાસ્ટ વરુણ કવાયત આપણે જોઈ ભારત અને ફ્રાન્સ વચ્ચે થાય છે, ભૂમધ્ય સાગરમાં આ વખતે આને યોજાય છે. ભારત તરફથી 2 ભાગ લીધો હતો જહાજોએ, તો તેના નામ કોમેન્ટ કરો. ત્યારબાદ તાજેતરમાં જ કયા મંત્રાલયે નોટરી પોર્ટલ શરૂ કર્યું છે? તો કાયદા અને ન્યાય મંત્રાલયે આ પોર્ટલ શરૂ કર્યું છે. તો તાજેતરમાં જ કાયદા અને ન્યાય મંત્રાલયે નોટરી પોર્ટલ શરૂ કર્યું છે. આ આપણા કાયદા અને ન્યાય મંત્રી કોણ છે? તો કે અર્જુન રામ મેઘવાણી છે, એના દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. આ સરકારથી માણસને કનેક્ટિવિટી માટે એક પોર્ટલ છે, જે નોટરી પોર્ટલ પર ડિજિટલ રીતે બનેલા પ્રમાણપત્ર રાજસ્થાનના બિકાનેરમાં શ્રી ભૂરારામનું પ્રથમ આપવામાં આવ્યું છે આવું પ્રમાણપત્ર. તો એટલા માટે નોટરી પોર્ટલ સરસામાં છે, તો ખાસ યાદ રાખવું. ત્યારબાદ આવા જ પોર્ટલો જોઈ લઈએ તો પ્રોમેક્સ, ડીપિક્સ, જયલિવિદ્યા, DPR નામના 3 ઓનલાઈન પ્લેટફોર્મની શરૂઆત તો કે મનોહરલાલ ખટ્ટરે કરી હતી, જે આપણા ઉર્જા અને શહેરી વિકાસના મંત્રાલય છે. આનો ઉપયોગ શા માટે, એટલે કે ઉપયોગ આપણે બધી જોઈ ગયા હતા અગાઉ.
તો આનો ઉપયોગ શું છે એ તમારે કોમેન્ટ કરવાનો છે. ત્યારબાદ નિર્માણ પોર્ટલ ડૉક્ટર જીતેન્દ્રસિંહે શરૂ કર્યું હતું. અમૃત જ્ઞાન કોષ અને ફેક્ટરી ડેવલપમેન્ટ પોર્ટલ શરૂ કર્યું હતું. સક્ષુ પ્લેટફોર્મ તો કે ટેલિકોમ્યુનિકેશન વિભાગ દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું. સી બોક્સ પોર્ટલ તો કે પોષણ મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે શરૂ કર્યું હતું, જેના મંત્રી અન્નપૂર્ણા દેવી છે. પહેલો પ્રશ્ન મળી ગયો તમને. ત્યારબાદ મી દિવેશ પ્લેટફોર્મ લોન્ચ તો કે મેડિકલ ઉપકરણની માહિતી માટે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને કર્યું હતું. ઈ સાક્ષ્ય, ન્યાય સેતુ, ન્યાય શ્રુતિ અને ઈ સમન એપ તો કે ગૃહ મંત્રાલય અમિત શાહ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું, જે નવા કાયદાઓ છે એ પીડીએફ સ્વરૂપે મળવા માટે. અને ભારતીય સેનાએ નમન પોર્ટલ હમણાં જ આપણે જોયું એ શરૂ કર્યું હતું. ત્યારબાદ નોટરી પોર્ટલ તો કે કાયદા અને ન્યાય મંત્રાલયે શરૂ કર્યું છે, તો ખાસ કરીને એ પણ આમાં એડ કરી દેવું. ત્યારબાદ ઉત્તર પ્રદેશના કયા સ્થળે વૈદિક 3D મ્યુઝિયમ ખોલવામાં આવશે? તો નરેન્દ્ર મોદીનું જે મત વિસ્તાર છે વારાણસી, ત્યાં ખોલવામાં આવશે. તો ઉત્તર પ્રદેશ વારાણસી સ્થળે વૈદિક 3D મ્યુઝિયમ ખોલવામાં આવી રહ્યું છે વારાણસી ખાતે. અને તે સંપૂર્ણ નંદ સંસ્કૃત વિદ્યાલયની ઇમારત બાંધવામાં આવશે ત્યાં. અને આ મ્યુઝિયમ તો કે ભારતની જ્યોતિષ, ખગોળ અને વૈજ્ઞાનિક જે સાહિત્યને સમર્પિત કરવામાં આવશે. અને આમાં તો કે 16 ધાર્મિક વિધિઓ, 160 કળાઓ અને 18 શીખવાની જગ્યાઓ હશે. આ સાથે ભારતીય ઋષિઓને યોગદાન પણ એક એપિસોડ હશે, જે શાસ્ત્રની પરંપરા પુનર્જીવિત કરવા માટે અને એક પ્લેટફોર્મ તરીકે આ કામ કરશે. જે 3D મ્યુઝિયમ ખોલવામાં આવી રહ્યું છે વારાણસી ખાતે, તો ખાસ કરીને યાદ રાખવું ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા ખોલવામાં આવી રહ્યું છે. ત્યારબાદ 3D સરસામાં રહ્યું છે, તો જોઈ લઈએ સંપૂર્ણ 3D વિશે. તો દેશની પ્રથમ 3D પ્રિન્ટેડ શાળા તો કે અરુણાચલ પ્રદેશમાં બની ગઈ છે. અને કઈ આઈઆઈટીએ નવી 3D પ્રિન્ટેડ ડમી બ્લેટ યુનિટ તો કે આઈઆઈટી ગુવાહાટીએ વિકસાવ્યું છે. જ્યારે ભારતની પ્રથમ 3D પ્રિન્ટેડ પોસ્ટ ઓફિસ તો કે બેંગ્લુરુમાં ખુલ્લી મૂકવામાં આવી હતી. અને ભારતનું પ્રથમ 3D પ્રિન્ટેડ મંદિર ક્યાં બનાવવામાં આવી રહ્યું છે? તો કે તેલંગાણા ખાતે. કઈ કંપનીએ વિશ્વનું પ્રથમ 3D રોકેટ એન્જિન બનાવ્યું છે? તો કે અગ્નિક્રુઝ ક્રોમોસોએ. જ્યારે સ્કાયરૂટ એરસ્પેસ 3D પ્રિન્ટેડ ક્યોનેઝિયા એન્જિન સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું એનું. અને વિશ્વનું પ્રથમ 3D પ્રિન્ટેડ રોકેટ તો કે ટેરન 1 જે રિએક્ટિવિટી સ્પેસ યુએસ ખાતે છે એને બનાવ્યું હતું. ભારતનું પ્રથમ 3D પ્રિન્ટેડ ઘર ક્યાં બાંધવામાં આવી રહ્યું છે? તો કે આઈઆઈટી મદ્રાસમાં બાંધવામાં આવી રહ્યું છે. અને ભારતનું પ્રથમ 3D પ્રિન્ટેડ માનવ કોરિયા આઈઆઈટી હૈદરાબાદે વિકસાવ્યું છે. જ્યારે સાઉદી અરેબિયાના જેદાથમાં વિશ્વની પ્રથમ 30 એટલે કે 3D પ્રિન્ટેડ મસ્જિદ બનાવવામાં આવી હતી. અને વિશ્વનું પ્રથમ 3D પ્રિન્ટેડ ઇલેક્ટ્રિક સ્કૂટરનું પરીક્ષણ કર્યું હતું યુએસ એટલે કે અમેરિકાએ, યુનાઇટેડ આરબ અમીરાતે. તો આરબ અમીરાત દુબઈવાળું, તો ખાસ યાદ રાખવું. ત્યારબાદ તાજેતરમાં જ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કયા કાયદા એટલે કે કાયદા પંચની રચનાને મંજૂરી આપી છે? તો 23મો કાયદા પંચ છે, તો ખાસ યાદ રાખવું આંકડો. તો તાજેતરમાં જ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ જે આપણા પ્રેસિડેન્ટ છે એને તો કે 23મા કાયદા પંચની રચનાને મંજૂરી આપી છે. હવે આમાં ઘણા ફેક્ટો થયા છે એ જોઈ લઈએ. તો તે કાર્યકાળ 3 વર્ષનો હોય છે, જે 2024થી 2027 સુધી કાર્ય કરશે. અને ઉદ્દેશ્ય તો કે કાયદામાં સુધારવાની સમીક્ષા કરવી. અને 22મા કાયદા પંચના કાર્યકાળ તો કે 31મી ઓગસ્ટના રોજ પૂર્ણ થઈ રહ્યું છે, જેના અધ્યક્ષ તો કે ઋતુરાજ અવસ્થી છે. આના અધ્યક્ષ કે જે હોદ્દાની રૂએ હોય એ હસ્તે નક્કી નથી કરવામાં આવ્યા, તો જ્યારે નક્કી કરશે ત્યારે બધી પહેલાં આપણે જ ભણીશું. તો લો કમિશને કાયદા અને ન્યાય મંત્રાલયની સલાહની સંસ્થા આ કાર્ય કરે છે. આ જે કાયદા પંચ છે એ. ત્યારબાદ પ્રથમ કાયદા પંચની સ્થાપના તો કે 1837માં કરવામાં આવી હતી, જેના અધ્યક્ષ તો કે લોર્ડ મેકવેલો હતા. આપણે ભણી ગયા છે 1961નો જે અધિનિયમ આવ્યો હતો એમાં થોડુંક આવું કંઈક જ ઉલ્લેખ કરેલો હતો. અને MC શીતલવાડ જે આઝાદી પછી પ્રથમ કાયદા પંચના અધ્યક્ષ બન્યા હતા. ક્યારે? તો કે 1955ના રોજ. તો ખાસ કરીને યાદ રાખવું આ કાયદા પંચ નવું બની રહ્યું છે 23મા નંબરનું, તો યાદ રાખવું. ત્યારબાદ તાજેતરમાં જ ITTF ફાઉન્ડેશન એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો શરદ કમળની નિમણૂક કરવામાં આવી છે. તો તાજેતરમાં જ ITTF એટલે કે ઇન્ટરનેશનલ ટેબલ ટેનિસ ફેડરેશનના ફાઉન્ડેશન એમ્બેસેડર તરીકે શરદ કમળની નિમણૂક કરવામાં આવી રહી છે. આ ભારતના ખેલાડી છે. હવે ત્યારબાદ જોઈ લઈએ પહેલાં ઇન્ટરનેશનલ ટેબલ ટેનિસ વિશે. ટેબલ ટેનિસના ખેલાડી છે. તો 1926માં તેની રચના થઈ હતી. મુખ્ય મથક તો કે લોસેન સ્વિટ્ઝરલેન્ડમાં આવેલું છે. અને હેડ તો કે પેન્ડ્રો સોલિંગ છે. ત્યારબાદ શરદ કમળ વિશે માહિતી લઈએ. તો શરદ કમળ 5 વખત ઓલિમ્પિયાડ રમ્યા છે, જે તો કે 2024ને ઉદ્ઘાટન સમારોહમાં પણ હતા.
આ આવૃત્તિ તો કે 33મી હતી, પેરિસ ફ્રાન્સ ખાતે રમાઈ છે. તે 2022માં IIT એટલે કે ઇન્ટરનેશનલ ટેબલ ટેનિસ ફેડરેશન એથ્લેટિકના કમિશન બનનાર માટે પસંદ થનાર પ્રથમ ભારતીય ખેલાડી છે. તો યાદ રાખવું, અર્જુન એવોર્ડ 2004માં અને પદ્મશ્રી 2019માં એને મળી ચૂક્યો છે. જ્યારે મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ 2022માં મળી ચૂક્યો છે. ત્યારબાદ ટેબલ ટેનિસના ખેલાડીઓ જોઈ લઈએ, જે ડાયરેક્ટ પ્રશ્ન આવી શકે કે કયા ખેલાડી ટેબલ ટેનિસ સાથે સંકળાયેલા છે અથવા તો નથી. તો શરદ કમળ, જી સાથિયાની, મનિકા બત્રા, માનવ ઠક્કર, શ્રીજા અકુલા, પોલોમી ઘટક અને સૌમ્યાજીત ઘોષ વગેરે ટેબલ ટેનિસના ખેલાડી છે. તો યાદ રાખવું. ત્યારબાદ તાજેતરમાં જ વાયરસ યુદ્ધ કવાયતનું આયોજન ક્યાં કરવામાં આવી રહ્યું છે? તો આવું આયોજન રાજસ્થાનમાં કરવામાં આવી રહ્યું છે. તો તાજેતરમાં જ વાયરસ યુદ્ધ કવાયતનું આયોજન રાજસ્થાનમાં હાલ સમાપ્ત થયું છે. આનો ઉદ્દેશ્ય તો કે રોગચાળાની તૈયારીનું મૂલ્યાંકન કરવું, અથવા તો તમે એમ પણ કહી શકો છો રોગચાળા પૂર્વ નિર્ધારિત કરવી. જો કોઈ પણ રોગ આવી શકે તો એને લડવાની ક્ષમતા દાખલ કરવી. આપણે કેમ પરીક્ષા દેવા જઈએ તો એની પૂર્વ તૈયારી કરીને જાય, એવી રીતના કંઈક છે. તો 27 ઓગસ્ટથી 31 ઓગસ્ટ દરમિયાન આનું આયોજન થયું હતું 2024માં રાજસ્થાનના અજમેર ખાતે. અને આપણા સ્વાસ્થ્ય મંત્રી JP નડ્ડા છે. તો ખાસ કરીને યાદ રાખવું, આવું કંઈક થયું. ત્યારબાદ રાજસ્થાનની વાત કરીએ તો CM ભજનલાલ શર્મા છે અને રાજ્યપાલ હરિભાવ બાગડે છે, હમણાં નવા જ બન્યા છે. રણથંભો ટાઈગર રિઝર્વ, સરિસ્કા ટાઈગર રિઝર્વ, મુકુંદરા ટાઈગર રિઝર્વ, રામગઢ વિષધારી ટાઈગર રિઝર્વ, ધોલપુરી કોરોલી ટાઈગર રિઝર્વ વગેરે ટાઈગર રિઝર્વ આવેલા છે અહીંયા. ત્યારબાદ થોડુંક કરંટ અફેર પર જોઈ લઈએ તો ઉદયપુરમાં GST બિલ્ડિંગનું ઉદ્ઘાટન થયું હતું હમણાં જ, અને ઉદયપુર ભારતનું પ્રથમ વેલટાઇન શહેર બનવા જઈ રહ્યું છે. જ્યારે શિવકૃષ્ણ એક વોકેર રાજસ્થાન પર એમસીન બનાવી રહ્યું છે. ઓલો હોક દરવાજો રસ્તો બનાવી રહ્યું છે શ્રીકૃષ્ણનું, એનું નામ કંઈ સારું છે, ભૂલાઈ ગયું, યાદ આવશે તો કહી દઈ. અવની લેખા જે રાજસ્થાનના પેરાશૂટર છે, જેને હમણાં જ ગોલ્ડ કર્યા હતા. જ્યારે પેરિસ પેરાઓલિમ્પિક 2024માં ગોલ્ડ મહિલાની 10 મીટર એર રાઇફલમાં અને શૂટિંગ એસ કેટેગરીમાં તેઓ ગોલ્ડ લાવ્યા હતા. જ્યારે પેરાઓલિમ્પિકમાં 2 ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીયની મહિલા પણ બની હતી. અને રાજસ્થાને અગ્નિશામકો માટે કારીગર પેકેજની યોજના જાહેર કરી હતી. જ્યારે વિશ્વનું પ્રથમ ઓમ આકારનું મંદિર બનવા જઈ રહ્યું છે રાજસ્થાનમાં. અને રાજસ્થાન પ્રથમ એવિએશન એકેડેમી ક્યાં ખોલવામાં આવી રહી છે? તો કે અજમેર ખાતે. જ્યારે બાયોફ્યુઅલ પોલિસી લાગુ કરનાર પ્રથમ રાજ્ય બન્યું હતું રાજસ્થાન. અને રાજસ્થાનના નાથદ્વારમાં આવેલી ભગવાન શિવની સૌથી ઊંચી પ્રતિમા છે, જેનું નામ તો કે વિશ્વાસ સ્વરૂપમ છે. આની ઊંચાઈ અને જે તમને આના વિશે જ્ઞાન હોય એ કોમેન્ટ કરો, આપણે આના વિશે જોયા હતો. તો આજના માટે એટલું. ખાસ કરીને મિત્રો વિડીયો કેવો લાગે તે ખાસ કરીને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં દર્શાવો. કોઈ પણ સુધારા હોય તો તમે બેઝિઝક દર્શાવી શકો છો તમારા મિત્રની જેમ. તો ખાસ કરીને વિડીયો પસંદ આવે તો લાઇક કરો, તમારા મિત્રોને શેર કરો, અને વધુમાં વધુ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અને બીજાને સજેસ્ટ કરો. તો જય હિન્દ, જય ભારત. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.